Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. એક સુંદર નવી સવારમાં પ્રભુએ આપણને જીવતાઓની ભૂમિ પર ઉઠાડ્યા છે નહીં? અને વિશ્વાસ કરજો મિત્રો, જો પ્રભુએ આ તક તમને અને મને આપી છે તો તેની સાથે ઘણા બધા આશીર્વાદો પણ છે. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ પ્રભુની સાથે ચાલવામાં દુઃખ, તકલીફ, સતાવણીઓ, હેરાનગતિ બધું જ છે. પ્રભુ કહે છે, જેમણે લીલાને હેરાન કર્યા છે તો સુકાને શું નહીં કરે? રાઈટ, એક્ઝેક્ટલી. એટલે કોઈ કમ્પ્લેન વગર આગળ વધીએ. દુઃખ છે તો દુઃખ દૂર કરનાર છે. માદા છે તો માદગીમથી સાજાપણું આપનાર ઈશ્વર આપણી સાથે છે. તકલીફમાં છે તો તકલીફમાંથી બહાર કાઢનાર ઈશ્વર આપણી સાથે છે. મુશ્કેલીઓમાં છે તો મુશ્કેલીઓમાંથી બહાર કાઢનાર, મુશ્કેલીઓ દૂર કરનાર, બચાવનાર પ્રભુ આપણી સાથે છે. સંકટોમાં છે તો પ્રભુ જે સંકટમાંથી બહાર કાઢી શકે છે તે તમારી અને મારી સાથે છે. જરૂરિયાતોમાં છે તો પ્રભુનું વચન આપણી પાસે છે, માંગો અને તમને આપવામાં આવશે. કંઈક શોધી રહ્યા છે, આજે જોબ શોધવાની જરૂર છે. આત્મિક આશીર્વાદોની જરૂર છે. આત્મિક જીવનને માટે આપણે બાબતો શોધી રહ્યા છે. પ્રભુની પાસે માંગીએ. હાલેલુયા. તે બચાવે છે, તે છોડાવે છે. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. હાલેલુયા. તે આપણી સંભાળ લે છે, કાળજી લે છે અને આપણી ઈચ્છા પ્રમાણે પણ તેઓ આપણા માટે કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ, જે આપણી સાથે છે, જે આપણી વચમાં છે, તે આપણને બચાવશે, સંભાળશે, છોડાવશે. તમે ઈશ્વરનો માર્ગ પકડ્યો છે અને માટે દુઃખી છો, હેરાન કરવામાં આવી છે, સતાવવામાં આવી રહ્યા છે. આપણે તમે જોજો, વાંચજો પાછા પત્રમાં, બહુ સુંદર લખવામાં આવ્યું છે કે ન્યાયી લોટ રોજ એના આત્મામાં ખીન થતો હતો. એ લોકોના કામો જોઈને એને દુઃખ થતું હતું, પણ હવે એમાંથી એને બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી. એના જમાઈઓ, એની પત્ની, બધા જ એમના બાળકો, બધું જ, બધા લોકો, એમના કુટુંબીજનો જે એની સાથે હતા, એ બધા સદોમ અને ગોમોરામાં, જે જગ્યાનો નાશ કરવામાં સદોમમાં, તેઓ બધા વ્યસ્ત થઈ ગયા હતા. અને એક એવું જીવન તે લોકો જીવી રહ્યા હતા કે જે તેમના માટે મોજ શોખ અને એ છોડવા માટે તેઓ તૈયાર ન હતા. અને લોટ જાણે છે કે આ બધું પાપ છે, વ્યર્થનું વ્યર્થ, અથવા આ બધું નાશમાં લઈ જનારું છે. એને રોજ જાણે પસ્તાવો થાય છે, પણ એ કંઈ કરી શકતો નથી. આજે તમારી એવી હાલત છે. તમે અને હું જોઈએ છે ચારે તરફ એ જ બાબતો છે.
ભયંકરમાં ભયંકર સમાચાર આપણે છાપાઓમાં વાંચીએ છીએ. હવે તો ન્યૂઝ આપણે એવું કહી શકીએ રીલમાં પણ આપણા ઘરે બેઠા બેઠા આપણા મોબાઈલમાં આવે છે. કટિંગ્સ આઉટલેટ્સ આઉટકટ્સ આપણી પાસે બધું આપણને આપણા ફોનમાં અલગ અલગ એપ્લિકેશનો દ્વારા મળી જાય છે. આપણો આત્મા ખીન થાય છે. પ્રભુ શું થશે? ડેલી એવરી ડે પણ વાલા મિત્રો, બીએ નહીં, ગભરાય નહીં. જ્યારે તમે પ્રભુના રસ્તામાં ચાલો છો, પ્રભુના માર્ગને પકડી રાખો છો, પછી ભલે ને તમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કે પછી તમને સિંહોના બેલમાં નાખી દેવામાં આવે. સાદરાક, મિસાક અને અબેદનગોનો શું નાશ થયો? ઉપરથી રાજા કહે છે મેં તો 3 જણને નાખ્યા હતા, 4 જણને જોઉં છું. એટલી ભયંકર તપતી એ ભઠ્ઠી હતી કે નાખનારાઓ બળીને મુવા. એટલી ભયંકર 7 ગણી કે છે એને ગરમ કરવામાં આવી હતી. બાંધેલા સાદરાક, મેસાક અને અબેદનગો છૂટા ફરતા હતા, જાણે પોતાની રૂમમાં ફરતા હોય એમ. અને કહે છે ચોથા વ્યક્તિ તો કે દેવના પુત્ર જેવા હતા. ચોથા વ્યક્તિ તેઓ દેવના પુત્ર જેવા હતા. સવારે વહેલા ઉઠીને રાજા સિંહોના બિલના મુખ આગળ બૂમ પાડે છે કે હે દાનિયેલ, શું તારા ઈશ્વરે તને બચાવ્યો છે? તારું રક્ષણ કર્યું છે? દાનિયેલ કહે છે હા. પ્રભુ જાણે છે તમને અને મને તમારા અને મારા સતાવનારા ના હાથમાંથી કેમ ના બચાવવા. શું દાનિયેલ માટેની એ દુષ્ટ યોજના સફળ થઈ? શું સાદરાક, મેસાક અને અબેદનગો માટે બનાવેલી એ અગ્નિની ભઠ્ઠી એમને બાળી શકી? હાલેલુયા. પ્રભુ આજે પણ એ જ આપણા પ્રભુ છે, જે બચાવે છે, જે છોડાવે છે, જે તમારી અને મારી કાળજી લે છે, જે તમારી અને મારી સંભાળ લે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ડોન્ટ વરી. નિરાશ ના થશો. એકલા પડી ગયા છો, હિંમત હારી ગયા છો, કોઈ મદદને માટે આસ દેખાતી નથી. આજે પણ એ જ ઈશ્વર છે જે જબરા પાડીમાંથી રસ્તો કરનાર છે. આજે પણ એ જ પ્રભુ છે. ગભરાયેલા, બી ગયેલા શિષ્યની વચમાં પ્રભુ આવીને ઉભા રહ્યા, વચમાં. એમ આજે પણ જો તમે અને હું ભેગા મળીને 2 અથવા 3 તેમને વિનંતી કરીશું, તે આપણી વચમાં હશે, તે આપણને બચાવશે, છોડાવશે, તેઓ આપણી સંભાળ લેશે, આપણી કાળજી લેશે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. સુંદર સમયને માટે, સુંદર પળને માટે, તમારા વચનોને માટે, તમારી દોરવણીને માટે, વચનો દ્વારા હિંમત આપવાના માટે, અને હમણાં પણ અમારી વચમાં રહીને અમારી હિંમત વધારવાના માટે અમે વિશ્વાસથી તમારો આભાર માનીએ છીએ. અને અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો. ત્યારે વિશ્વાસથી કબૂલ કરતા તમને વિનંતી કરીએ છીએ, અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી રાજા ભરી દો પ્રભુ. પ્રભુ, જે કંઈ અમારી પાસે છે અમે તમને આપી દઈએ છીએ. અમારી પાસે દુઃખ છે, હતાશા છે, નિરાશા છે, ચિંતાઓ છે પ્રભુ, અમારી ગભરાહટ છે પ્રભુ, અમારી નિષ્ફળતા છે, અમારી માંદગીઓ છે પ્રભુ, અમારી ગરીબી છે પ્રભુ. પ્રભુ, અમે બધું તમને આપી દઈએ છીએ, તમારા પર નાખી દઈએ છીએ અમારા વચન પ્રમાણે. હવે તમે અમને સંભાળો. તમે આપેલી દરેક બાબતો અમે હવે સ્વીકારવા તૈયાર થઈએ. અમે અમારી બાબતો તમને આપી દઈએ છીએ. એમાંથી અમને છોડાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો. એ નકામી લતોમાંથી છોડાવો, જાત જાતના નશામાંથી છોડાવો, એ વાસનાના બંધનોમાંથી છોડાવો, એ શરીર પ્રત્યેની દુર્વાસના વ્યભિચારમાંથી છોડાવો, એ તલબ જાત જાતના નશાઓમાંથી છોડાવો. એ સ્વભાવને બદલો, ઈર્ષ્યા દેખાઈને દૂર કરો, એ હોદ્દાઓના નશાને પ્રભુ તમે દૂર કરો. પવિત્રતાના ધોરણને પ્રભુ મેળવવાના માટે અમને તૈયાર કરો, શુદ્ધ કરો પ્રભુ, પવિત્ર કરો. અને મારો વધસ્તંભ ઉચકીને પ્રભુ તમારી પાછળ ચાલવા માટે તૈયાર કરો. જેઓ બળહીન છે તેમને તમે બળ આપો. જેઓ દેશ અને વિદેશમાં છે તેઓના વલાઓથી દૂર છે, અત્યારે કોઈ કારણે નિરાશ છે, દુઃખી છે, હતાશ છે, ચિંતામાં છે, રાઈટ નાઉ પ્રભુ તમે તેમને ટચ કરો, સ્પર્શ કરો. તેમની ચિંતા દૂર કરો. પોતાની દીકરીને માટે કોઈક મમ્મી દુઃખી થઈ ગયા છે, નિરાશ છે, હતાશ છે, પોતાના દીકરાના ભવિષ્યને માટે ચિંતાઓ લઈને પ્રભુ માતા બેઠી છે. પ્રભુ એક પિતા પ્રભુ પોતાના કુટુંબનું ભરોસે પોષણ કરવાને માટે પ્રભુ એક બળદની જેમ પ્રભુ એ હાંકી રહ્યો છે. પ્રભુ એમની પાછળ પ્રભુ જે કુટુંબની જવાબદારીઓ છે એમના ઉપર પ્રભુ એને લઈને એમને મદદ કરો પ્રભુ. એવા પરિવારના પ્રભુ શિરને પ્રભુ તમે મજબૂત કરો પ્રભુ. એ બાળકોને ભણવામાં તમે મદદ કરો, સ્ટ્રગલ કરી રહ્યા છે પ્રભુ, પરીક્ષામાં પાસ થવાને માટે પ્રભુ, સારી યાદદાસ્ત નથી એના માટે પ્રભુ તેઓ સ્ટ્રગલ કરે, સારું એજ્યુકેશન પામવાને માટે તેઓ વિનંતી કરી રહ્યા છે, નાણાંના અભાવે, ફીના અભાવે પ્રભુ, કે પ્રભુ છે તે બાબતના લીધે તેમને ભણવાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. પ્રભુ મદદ કરો પ્રભુ તમે તેમને પ્રભુ. વડીલોની સાથે રહો પ્રભુ, વૃદ્ધોની સાથે રહો પ્રભુ, એકલા પડી ગયેલા લોકોની સાથે રહો પ્રભુ. એકાકી જીવન વાળાવાને પ્રભુ તમે કુટુંબ વાળા બનાવો પ્રભુ. હા પ્રભુ, જેઓ શૈતાની બાબતોના ભોગ બની ગયા છે તે બધી બહાર કાઢો, છોડાવો. જગતની બાબતોમાં ફસાઈ ગયા છે ત્યાંથી છોડાવો, બહાર કાઢો પ્રભુ. જેમની સાથે છેતરપિંડીઓ થઈ છે પ્રભુ, નાણાંને લઈને, જમીનને લઈને, મકાનને લઈને, હા પ્રભુ તમારી સેવિકાના ખેતરને લઈને પ્રભુ, બધાને પ્રભુ તમે ન્યાય અપાવો. તેમનું જે છે તેમને પાછું અપાવો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ બધું જ પાછું અપાવો પ્રભુ. તેમના રોજગારને આશીર્વાદિત કરો, તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાને માટેના રસ્તાઓને પ્રભુ તમે તેમને માટે ખુલ્લા કરો પ્રભુ. તેમના આયોજનોને, તેમની યોજનાઓને આશીર્વાદિત કરો પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોને આશીર્વાદિત કરો. તમારા બાળકો જેઓ દેશ અને વિદેશમાં ને પ્રભુ અલગ અલગ શહેરોમાંથી, રાજ્યોમાંથી, ગામોમાંથી જે કંઈ ભણવાના માટે પરીક્ષાઓ આપે છે એમાં તેઓ પાસ થાય એવી પ્રાર્થના કરી. જેઓ પ્રભુ અત્યારે તમને હાંક મારી રહ્યા છે તેમનું તમે સાંભળો પ્રભુ.
લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. અમારી પણ છેલ્લી બાબતો પ્રભુ જે ખરેખર અશક્ય છે એને તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ. અને ઘણા બધા લોકો જુએ જાણે પ્રભુ આજે કે તમે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છો, માટે પ્રભુ અમારા બધાના વિશ્વાસ પ્રમાણે તમે એ વાહન પ્રભુ તમે એમને પૂરું પાડજો. મોજ શોખને માટે નહીં પણ પ્રભુ તમારા મિનિસ્ટ્રીના કામ કરવાને માટે પ્રભુ અમારા માર્ગ પર એ કૃપા થવા દેજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ એ તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અમારા સતાવનારાના હૃદયોને તમે બદલી નાખજો પ્રભુ પિતા. અને પ્રભુ તમે અમારા માટે સ્ત્રોત બનજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા પ્રભુ જે બધી રૂકાવટ જે રૂંધાઈ રહી છે પ્રભુ પિતા, અને પ્રભુ નફરતના લીધે, વેર ઝેરના લીધે પ્રભુ તમારા લોકો, તમારા લોહીમાં ખરદેલા લોકો પ્રભુ જે બધી પ્રભુ ઉપાધિઓ કરી રહ્યા છે તેઓને પ્રભુ તમે સાચું મન આપો, બદલો તેમના વિચારો, અને પ્રભુ તેઓને શાઉલમાંથી પાઉલ બનાવો પ્રભુ. એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં જ્યાં કંઈ તમારા લોકો રહે છે તેમને તમારી શાંતિથી ભરી દેજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, તમારી પવિત્ર હાજરી આપજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે પ્રભુ સંગતમાં તેડી લાવજો માગતા રાજા પ્રભુ ઈસુના નામમાં બાબા આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.